તો અમદાવાદ લંડન ફ્લાઇટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નુસરત જહાં ઇપ્રોલિયાના જે પતિ સોહેલ ઇપ્રોલિયા જે પોતે લંડનથી તાત્કાલિક ભારત ફરી ચૂક્યા છે ત્યારે તેમના વતન મોડાસા ખાતે પહોંચતા જ સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો। જ્યાં પતિ સોહેલની વિદુર સ્થિતિ જોઈ આસપાસના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા। સોહેલ કહે છે કે નુસરત જહાં તેમને એકલા છોડી શકે તેવી નથી અને તે વિચારે જ તેમને અંતિમ ક્ષણે આ યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે દુર્ભાગ્યવશ એ જ યાત્રા જીવનની અંતિમ યાત્રા સાબિત થઈ છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમની સાથે દુઃખ વહેંચ્યું હતું। મૃતક નુસરત જહાંના જે પરિવારો છે હજુ પણ આ ઘટનાને સ્વીકારી શકતા નથી। લંડન અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે અને એની અંદર 242 પર્યટકો અને પાયલોટ ક્રૂ મેમ્બર સાથે એમાં એકનું બચાવ થયો છે, બાકીનાનું અવસાન થયું છે। તેના ભાગરૂપે અમારા અરવલ્લી જિલ્લાના 3 જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા નુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી જિલ્લાની આખી કોંગ્રેસની ટીમ એમને સાંત્વના આપવા આવી છે। જે કંઈ નીચે બીજે મેડિકલના મેસમાં સ્ટાફ અને ડૉક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે। એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લા અને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તબ્ધ છે। એમને કહે છે મારે આવું છે અત્યારે પછી મહિના પછી રિટર્ન આવી જશે પાછી એમને ના બી પાડી એમને બી કીધું મારે નથી આવું પણ પાછું એમને એમ થઈ ગયું કે હું ત્યાં એકલો છું, હું જમવાનું હું જાતે બનાવું યા તો પછી બહાર ખાઉં જમવાની તકલીફ પડે છે। તો મારા વાઈફને એમ થયું કે ચલો હું આવી જાઉં મહિના માટે પછી ટિકિટ પાડી લીધી। હું એમને કહીને જોઈ રહ્યો હતો કે આપણે નથી આવું પછી એમને મને કીધું કે તમે સુઈ જાઓ હું નથી નીકળતું। ત્યાંથી અહીંયા 4:30 કલાક છે હું સુઈ ગયો પછી સવારે ઉઠીને એમને કીધું હું એરપોર્ટ નીકળી ગયું છું 3 મહિના પછી પાછી આવી જઈશ।